આપણી હવાર પડી ગઈ. આજે આપણી સાથે જેનિલભાઈ છે. આજે આપણે પાછા જતા છે સુરત. અડાજણમાં એક શૂટ છે, તમને બતાવીએ કેવી રીતે હું છે હું બધું મળીએ રસ્તામાં. પહોંચી ગયા સિવાન્સ ફેશનમાં. હવે તમને બતાવીએ શૂટ કેવી રીતે કરીએ, શું કરીએ. મોડેલિંગ શૂટ છે. આજે આપણી મોડેલ છે દિશા એન્કર. બતાવ્યું તમને શું છે હું. પાછી એક શનિવારે શુક્રવારે પોસ્ટ કરી, શુક્રવારે પોસ્ટ કરી ડાયરેક્ટ રવિવારે પાછી એક પોસ્ટ કરી, રવિવારે પોસ્ટ કરી. હવે બાકી છે 6 કરી દીધા. 7 કેમ છે સુરતના રહેવાસીઓ તમારા શૂટ છે એ પ્રમાણે તો હવે 7 કોણ બાકી છે. થોડું પતી ગયું બધું. હવે આ ગાડી નીકળતી છે અને જે નવસારીમાં ઉગમપર જવાનું છે. ઉગમપર બધું પતાવીએ. બપોર પછી એક સાઈડ જોવા જવાની છે, વુડલેન્ડ કરીને. તમને બતાવ્યું મસ્ત જગ્યા છે, તમને બતાવીએ મસ્ત છે. કઈ બી કેવું આના ઉપર કઈ આવે જ નહીં. હવે તો આપણે આવી ગયા છીએ નવસારી. હવે અહીંયાથી જતા છે ઉગમપર, એક શૂટ છે, બરાબર ને ભાઈ? ત્યાંથી જમવા જવાનું છે બહાર આજે, ને જમીને જવાનું છે એક સાઈડ જોવા જવાની છે. એ સાઈડ જોઈ આવીએ, બધું હું છે બતાવીએ કઈ સાઈડ છે, હું રેટ છે, બધું પ્લોટ સ્ક્વેર ફીટ હું છે, બધી વસ્તુ તમને ડિટેલ આપીએ. ઉગમપર પહેલાં જોઈએ હું ગાડી છે. ફોન તો 2 વાર આવી ગયા, પણ ગાડી કઈ છે ને તમને બતાવીએ. મસ્ત ગાડી છે, જોયો હું છે હું નહીં. ચાલો ઉગમપર જઈને મળીએ આપણે. ગઈ ગયા ઉગમપર. આજે 1 2 3 4 5 ગાડી છે, જોયે હું છે. હું કેવા કમલેશભાઈ? આવું બધું છે, બધી ગાડીઓ છે. અહીંયા કોઈ છે નહીં. આ નવી ગાડી મૂકવા કરવાના છે. એમાં સીટ કવર, મેટિંગ, ફ્લોરિંગ એ બધી વસ્તુ નાખી છે. જો તમને પાછળના સીટ કવર બતાવું. એક નંબર ફિનિશિંગ. મસ્ત કલર કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે છે. લાગે સારું ટૂંકમાં એમ. પછી આ મેટિંગ નાખી. આ તો આવે પેલે નીચેમાં બી પેલું આવે, પણ એની ઉપર મેટિંગ નાખી. શું કહી નાના છોકરાએ પાણી બોટલ કંઈક દોડાઈ ગયું, કંઈક ખાવાનું પડી ગયું તો બગડે નહીં એના માટે નથી. એવું બધું છે બધું. જો ડેશ કેમ લાગતો છે, રિવર્સ કેમેરો તો છે નહીં આમાં. પછી બીજું ભાઈ સારું ને શું કર્યું આમાં? કંઈ નહીં. તો બાકી શું કરવાનું શું છે? ફ્લોરિંગ નાખવાનું. બીજું કંઈ નહીં, બસ આ નાખ્યા આપણે એમ. સારા છે આ બી. એટલે બજેટ ફ્રેન્ડલી કામ છે આ બધી વસ્તુ, બરાબર ને? એકદમ ઓટો હોમના નહીં, પણ આફ્ટર માર્કેટવાળા સીટ કવર નાખ્યા છે. માયાભાઈ એમ તો બંધ કરી દે અંદર આવું કરવાનું ને. પાવર આજે ડીમ છે, એવી બધી મગજમારી બહુ સારી છે. કોઈ છે નહીં અંદર તો. આ નવી ગાડી મૂકવા કરવાના છે. એમાં સીટ કવર, મેટિંગ, ફ્લોરિંગ એ બધી વસ્તુ નાખી છે. જો તમને પાછળના સીટ કવર બતાવું. એક નંબર ફિનિશિંગ. મસ્ત કલર કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે છે. લાગે સારું ટૂંકમાં એમ. પછી આ મેટિંગ નાખી. આ તો આવે પેલે નીચેમાં બી પેલું આવે, પણ એની ઉપર મેટિંગ નાખી. શું કહી નાના છોકરાએ પાણી બોટલ કંઈક દોડાઈ ગયું, કંઈક ખાવાનું પડી ગયું તો બગડે નહીં એના માટે નથી. એવું બધું છે બધું. જો ડેશ કેમ લાગતો છે, રિવર્સ કેમેરો તો છે નહીં આમાં. પછી બીજું ભાઈ સારું ને શું કર્યું આમાં? કંઈ નહીં. તો બાકી શું કરવાનું શું છે? ફ્લોરિંગ નાખવાનું. બીજું કંઈ નહીં, બસ આ નાખ્યા આપણે એમ. સારા છે આ બી. એટલે બજેટ ફ્રેન્ડલી કામ છે આ બધી વસ્તુ, બરાબર ને? એકદમ ઓટો હોમના નહીં, પણ આફ્ટર માર્કેટવાળા સીટ કવર નાખ્યા છે. માયાભાઈ
એમ તો બંધ કરી દે અંદર ચાલે આવું કરવાનું ને પાવર આજે ડીમ છે એટલે એવી બધી મગજમારી બહુ જાતી છે કોઈ છે નહીં અંદર તો બતાવીએ ખોડિયારમાં જે આ ડિક્કીનું કામ કર્યું છે એકદમ પોલિશ થઈ ગયા બધા ટુકડા બુકડા મારી દીધા હવે આની પર કુટ્ટી મારે અને બીજું બધું એની જે પ્રોસેસ આવતી હોય પ્રોસેસ કરે છે ખાચા બચા પાડી દીધેલા છે આમાં હું આ કામ હતું ને આની રીલ બનાવી હતી કે પેલું કરવાનું છે આખું નીકળી જાય આ બધી વસ્તુ નવેસરથી નવો કાચ લગાવે એ બધી વસ્તુ લગાવશે કાચ તો પડ્યો જ છે એ બધું છે આગળ શું છે ડેન્ટિંગ બેન્ટિંગનું બહુ જૂની ગાડી કહેવાય લેજેન્ડરી ગાડી કહી ને તો આ લેજેન્ડરી ગાડી કહેવાય સેન્ટ્રો અમારી પાસે હતી સેન્ટ્રો એક વ્હાઇટ કલરની લેજેન્ડરી પીસ કહેવાય અને લેજેન્ડરી પીસ શું કહે છે બરાબર હે ને લેજેન્ડરી પીસ કહેવાય એમાં બી જૂનું મોડલ એલોય વ્હીલ આવતા ભાઈ ડાયમંડ સ્ટાઇલ સ્ટાર પેલું શું સ્ટાર ડિઝાઇનના એલોય વ્હીલ આવતા એટલે આની ઉપર કંઈ આવે જ નહીં તાબત જોઈને બોલ ની ભાઈ જ્યુસ જ્યુસ હા હું લઈ તું પ્રાઇમર તું પ્રાઇમર ને જ્યુસ કહેવાનો ભાઈ તો શેરડીના રસ્તે શું કહે કઈ નહીં આપણું શૂટ બાકી છે પણ હવે ભૂખ લાગી તો પહેલાં જમી લઈએ અમે જતા છે સરોવર પર જઈએ અને જમી આવીએ પહેલાં પછી ઉગમ પર જઈએ છે બધું બહુ કામ બતાવીએ તમને બતાવીએ પહોંચી ગયા સુપ્રીમમાં બતાવું હવે જમી લઈએ પહેલાં તો પછી જવાનું છે બીજા કામ છે શૂટ તો નથી થયું હજુ ઉગમ પર પહેલાં આ બધું પતાવીએ જમવાનું કારણ કે 2:22 થઈ ગયેલી છે સમજ્યા તમે એટલે પછી લેટ થઈ જાય આજુ એટલે પહેલાં શૂટ પતાવીએ નહીં પણ પહેલાં જમી લઈએ પછી શૂટ પતાવીએ બસ પણ અડી જાય કાકાને કાકા બી જબરા છે મળીએ તમને જમીએ પહેલાં જમી લઈએ પછી તમને મળીએ આમાં આપણે લગાવવાના હતી રેઇન પ્રો કંપનીની બ્લેક બ્યુટી ફિલ્મ વેગેનારમાં એનાથી હીટ રોકાય એમ તડકામાં બહુ સારું કામ આપે લગાવવી જોઈએ તમારી ગાડી લગાવવા માટે એક જ જગ્યાએ આવવાનું ઉગમ કાઢી ત્યાં તમને બધી જ પ્રકારની એસેસરીઝ મળી જશે જો નવી જ ગાડી છે જસ્ટ હમણાં આવી એ જ ગાડી છે સીટ કવર બી તો બોલા સીટ કવર કેટલા લાંબા હે જીનિયા બહુ લાંબા છે તો ખરી કેટલું લાંબુ આ બહુ સોફ્ટ બી છે હા એક બાજુ આજો ઓટોમેટિક છે જો તો ખરી વેગેનર બી ભાઈ બરાબર મેં તને પહેલા જ કીધું ઓટોમેટિક છે ભાઈ પ્યોર પેટ્રોલ ઓટોમેટિક આપવાનું સારું છે અહીં ઓટોમેટિક આમાં બી ડિસ્પ્લે એન્ડ્રોઈડ એ તો નાખાઈ ચાવી નહીં મળે એ રે બાજુ ક્યાં કિચન હે ખાલી ચાલે ઓટોમેટિક આવી જગ્યા પર ચાવી અંદર ડબાસ કરવી પડે ભાઈ જતનું બધું આવ્યા કરે એવી કઈ ખબર પડે નહીં ને આમાં બી એડજસ્ટેબલ ઓટો છે મિરર ભાઈ ટોપ મોડેલ લીધેલું છે ભાઈ પૂરું હવે ભાઈ કે હા એટલે જ આવું બધું આવે ને આપણે પહોંચી ગયા ઉગમેથી નીકળી ગયા હવે સીએનજી પુરાવતા છે અને પછી જવાનું છે ફાર્મ જોવા પેલું મીન્સ કે પ્લોટવાળું જોવા ગાડી બહુ ગંદી થઈ ગઈ શું કહે છે ને ગાડી બહુ ગંદી થઈ ગઈ ને ઘણી હવે વરસાદ થયો એટલે તો થવાની ને લાગે સારી કઈ બી ગંદી તો સારી ગંદી હોય તો બી સારી જ લાગે કલર એકદમ શેડ પડે ને નીચે આ વસ્તુ મસ્ત આવે એક નંબર અમે પહોંચી ગયા જ્યાં કહેતા હતા આપણું વુડલેન્ડ આ આખું એકદમ મસ્ત ગ્રીનરી હરુભરું આ ફાર્મ એટલે ફાર્મ જેવું જ છે એમ આખું ઘર છે એક આ તો જે સેમ્પલ હાઉસ છે બાકી આ બધા અલગ અલગ પ્લોટ છે એ બધામાં હવે આ વેચવાના છે બધા એટલે એ રીતે રીલ બનાવવાની છે પછી આ એક આખું બાઉન્ડ્રીવાળું
પ્લોટ આખો મળી જાય તમને. એ બહુ મોટું છે આ તો. હજુ બધા પ્લોટમાં મિનિમમ 3 થી 4 ઝાડવા છે, એટલે એકદમ મસ્ત મોટી જગ્યા છે. અને આ જો આ ચિલ્ડ્રન પ્લે એરિયા, આ બધો ચિલ્ડ્રન પ્લે એરિયા આખો. પછી આ સાઈડ બી સેમ એ જ રીતે. કેવી રીતે કે ભાઈ 2 પ્લોટ હોય, 2 પ્લોટને કોમન એન્ટ્રી હોય, કેમ 15 ને 14 એ રીતે. એટલે આખું એમ ફરતી કોર મસ્ત બાઉન્ડ્રી તમારું પર્સનલ પોતાનું થઈ જાય એકદમ સેપરેટ. એટલે મસ્ત છે એમ જોવા જાય તો. મને તો સારું લાગ્યું. મસ્ત એન્ટ્રન્સ, આરસીસી રોડ, એ બધી વસ્તુ છે. તો શૂટ બધું પતી ગયું છે. અમે 2 જ જણા એટલે લેવા માટે કંઈ રહ્યું નહીં, એટલે લેવાયું નથી. આમ મસ્ત છે. મેં તમને બતાવ્યું એ પ્રમાણે મસ્ત એકદમ છે. બધી બાજુ ગ્રીનરી. અહીંયા 300 વારથી લઈને 1000 વાર સુધીના પ્લોટ છે. અને મસ્ત છે. દરેક પ્લોટમાં 2 થી 3 આંબાવાળી છે, એટલે 2 થી 3 આંબા આપ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. અને હાઈવેથી માત્ર 500 મીટર જ છે, એટલે જબરદસ્ત જગ્યા છે. ને અહીંયા પાછું રેન્ટલ ઇન્કમ બી થાય. એટલે અગર મીન્સ કે તમે લેવો તો અહીંયા તમને રેન્ટલ વાર્ષિક ઇન્કમ જે ટકાવારી મુજબ રેન્ટલ ઇન્કમ બી તમને કમાઈ. ચેનલભાઈને હવે મૂકવા જઈએ આપણે ઘરે જવાનું છે ભાઈ. મૂકી આવીએ ઘરે, અને પછી પૂરું. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ તમને કાલના વ્લોગમાં નેક્સ્ટ.